કેમ છો વિદ્યાર્થી મિત્રો? જે આપણે જનરલ સ્ટડીઝ અને જીકે માટેની સિરીઝ શરૂઆત કરી છે તેમાંનો એક મહત્વનો ટોપિક છે જે અલગ અલગ પ્રકારની જે અત્યારે તાજેતરમાં આપણે જોઈએ તો 14મી પંચવર્ષીય યોજના ચાલે. તો સૌપ્રથમ પંચવર્ષીય યોજના છે મોટાભાગના વિદ્યાર્થીઓને ખાલી તારીખ ખબર હોય છે અને સેના ઉપર એનું ભારણ આપવામાં આવ્યું છે એ જ ખબર હોય છે. પણ આપણે આ વિડીયોમાં વિસ્તૃત એ સમયે શું શું બન્યું હતું અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા શું શું પહેલ કરવામાં આવી હતી એ આપણે આ વિડીયોમાં સમજીશું. પ્રથમ પંચવર્ષીય યોજના 5 યર પ્લાન અંગ્રેજીમાં હોય કે શું કહેવાય 5 યર પ્લાન. તેની શરૂઆત થઈ 1 એપ્રિલ 1951 થી 31 માર્ચ 1956. પરીક્ષામાં પૂછાય કે ડેટ પણ પૂછાય છે ક્યાંથી શરૂઆત થઈ હતી ક્યાંથી પૂરી થઈ. આપણે ખાલી વર્ષ યાદ હોય છે 1951 થી શરૂઆત થઈ અને 1956 માં પૂરી થઈ. પણ 1 એપ્રિલ થી 31 માર્ચ સુધી, કારણ કે આપણું નાણાકીય વર્ષ ક્યારે ચાલુ થાય છે? 1 એપ્રિલે ચાલુ થાય છે અને નાણાકીય વર્ષ 31 માર્ચે પૂરું થાય છે. મોડલ શેની ઉપરથી એને દાખલ મોડલ એટલે કયા આધારિત એમને શરૂઆત કરી છે? તો હેરોલ્ડ અને ડોમર નામના બે અર્થશાસ્ત્રી હતા જેનો આમાં એમનો સિંહ ફાળો હતો. તો એમના મોડલ આધારિત આ પંચવર્ષીય યોજનાનું આયોજન કરવામાં આવ્યું. એનો ઉદ્દેશ્ય ધ્યેય શું હતો? તો કૃષિનો વિકાસ કરવો, કે ખેતીની ગુણવત્તા કેવી રીતે વધારવી, કેવી રીતે પાક આપણે વધારે લાવવો. પછી એમાં શું શું કાર્ય થયા પહેલી વાર પંચવર્ષીય યોજના દરમિયાન? તો ભાખરા નાંગલ યોજના જે સતલુજ નદી ઉપર બાંધવામાં આવેલો ડેમ હતો અને સતલુજ નદી ક્યાં આવેલી છે? પંજાબમાં. અને ભાખરા નાંગલ જે યોજના છે પણ ક્યાં આવેલી છે? પંજાબમાં. બીજું હીરાકુડ બંધ છે એ પણ મહાનદી ઉપર બાંધવામાં આવ્યું કે જે ઓડિશામાં આવેલું. પછી દામોદર નદી ઘાટી યોજના જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે એ પણ આ પંચવર્ષીય યોજના દરમિયાન આ કામ થયેલું છે. પછી એનો બીજો ધ્યેય શું? સામુદાયિક વિકાસ કાર્યક્રમ. સામુદાયિક એટલે બધાનો વિકાસ થવો જોઈએ, ડેવલપમેન્ટ થવું જોઈએ. સામુદાયિક વિકાસ કાર્યક્રમની કલ્પના ક્યાંથી લેવામાં આવી હતી? તો અમેરિકામાંથી. ભારતમાં તેની શરૂઆત 2 ઓક્ટોબર 1952 માં કરવામાં આવી હતી. તેનો હેતુ સર્વાંગી ગ્રામ વિકાસ કરવાનો. 2 ઓક્ટોબર 1952 માં કરવાનો મુખ્ય હેતુ શું હતો? કે જે બધા ગામડા છે ગામડા બધા સેલ્ફ રિલાયન્ટ થાય, પોતે સદ્ધર થાય અને બીજા ગામડા ઉપર કે શહેર ઉપર આધાર રાખવો પડે નહીં, એનો હેતુ હતો. 1 જુલાઈ 1955 ના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ ની સ્થાપના કરવામાં આવી. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. 1 જુલાઈ એટલે કે વિશ્વ ડોક્ટર દિવસ 1955 માં એસબીઆઈ ની સ્થાપના કરવામાં આવી. પ્રથમ પંચવર્ષીય યોજના કાળ દરમિયાન મધ્યપ્રદેશના નેપાનગરમાં, મધ્યપ્રદેશમાં જે નેપાનગર નામનું સ્થળ છે ત્યાં સમાચાર પત્રના કારખાનાની સ્થાપના કરવામાં આવી આ પંચવર્ષીય યોજના દરમિયાન. બીજું, આ સમય દરમિયાન ઝારખંડના સિંદરી ગામે ખાતરની ફેક્ટરી સ્થાપવામાં આવી. ખાતર એટલે રાસાયણિક ખાતર કે જે કૃષિમાં મહત્વનું ફાળો ભજવે છે. પછી આ પંચવર્ષીય યોજનામાં કેટલો લક્ષ્યાંક હતો? ધ્યેય કેટલો હતો? કે 2% લોકો છે કે જે આખી યોજનામાં જે ફાળો પાડવામાં આવે કે 2% સક્સેસ જાય, બધાને લાભ મળે. પણ યોજના એટલી બધી સફળ થઈ કે જ્યારે 3.1% હાંસલ કરવામાં આવે. એટલે કે આપણે એટલું જ વિચાર્યું હતું સરકારે કે 2% આપને રિઝલ્ટ મળશે, પણ આ યોજના એટલી બધી સફળ થઈ ગઈ કે 3.1% બધે ડેવલપમેન્ટ થયું, બધી જગ્યાએ સારું સારું થયું. તો આ રીતે આ પંચવર્ષીય યોજના છે સફળ રહી એમ આપણે કહી શકાય. થેન્ક યુ વેરી મચ.